નમસ્તે મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે આપણે અહીંયા ઘડિયાળને લગતા પ્રશ્નો જે રિઝનિંગમાં પૂછાય છે તેનું આપણે સોલ્યુશન અહીંયા જોઈ રહ્યા છીએ. અહીંયા આપણે ઘડિયાળને લગતા રિઝનિંગના પ્રશ્નોમાં અમુક નિયમો જે સામાન્ય રીતે તેમાં ઉપયોગમાં સાબિત થાય છે તે આપણે અહીંયા જોઈ લઈએ. 1 કલાકમાં મિનિટ કાંટો 360 અંશ ફરે છે. 1 કલાકમાં કલાક કાંટો 30 અંશ ફરે છે. ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણા શોધવા માટેનું સૂત્ર છે 11/2m - 30h, જ્યાં m બરાબર મિનિટ અને h બરાબર કલાક. 12 કલાકમાં બંને કાંટા એકબીજાને 11 વખત મળે છે, એટલે કે ભેગા થાય છે. 12 કલાકમાં બંને કાંટા 11 વખત એકબીજાથી વિરુદ્ધ દિશામાં સામસામા હોય છે. 12 કલાકમાં બંને કાંટા એકબીજાને 22 વખત કાટખૂણે એટલે કે 90 અંશના ખૂણે બનાવે છે. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 7 એટલે કે રિઝનિંગને લગતા પ્રશ્નોમાંનો ઘડિયાળનો ભાગ 7 જોઈએ. અહીંયા પ્રશ્ન છે 8:30 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો આપણે અહીંયા બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો અહીંયા આપણે ત્રીજા નંબરનો જે નિયમ છે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 11/2m - 30h, જ્યાં m એટલે મિનિટ અને h એટલે કલાક, તે સૂત્ર મુજબ અહીંયા જોઈએ. અહીંયા ખૂણાનું માપ 11/2m - 30h, જ્યાં m એટલે મિનિટ અને h એટલે કલાક છે. તે સૂત્રમાં m એટલે મિનિટ અને h એટલે કલાક આપણે મૂકીએ. અહીંયા આપણે m ની જગ્યાએ 30 અને h ની જગ્યાએ 8 મૂકીએ એટલે આપણે સૂત્રનું સમીકરણ મુજબ આગળ વધીએ તો અહીંયા 165 - 240 આવે છે, જેમાં સમીકરણનું સાદું રૂપ આપતા 75 અંશ આવે છે. આમ ખૂણાનું માપ 75 અંશ મળે છે. આમ 8:30 કલાકે એટલે કે 8:30 મિનિટે બંને કાંટા વચ્ચે 75 અંશનો ખૂણો બને છે. તો અહીંયા આપણે ઘડિયાળને લગતા પ્રશ્નોનું સોલ્યુશન જોયું. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને આવા રિઝનિંગના પ્રશ્નો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ આવા નવા રિઝનિંગને લગતા પ્રશ્નો જુઓ.